નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જુનાગઢ જિલ્લામાં કાર્યરત 1249 આંગણવાડીઓમાંથી 240 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે। ભૂલકાઓના ભવિષ્ય ઉપર ખતરો ઊભો થઈ શકે છે। HMPV વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાને લઈ સિવિલ હોસ્પિટલમાં વિશેષ 30 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। ગિરનાર રોડ ઉપર આવેલ લિયો રિસોર્ટ ખાતે આવતીકાલથી 5 દિવસ મહાવિષ્ણુ યાગ યજ્ઞ થશે। પરમ પરમાત્મા સ્વરૂપની આજે પધરામણી નિમિત્તે કોટેચા પરિવાર બન્યો ભાવુક। અને શહેરના એક સમયના ગૌરવ પત્ની શોભા વધી છે, પરંતુ પ્લાન્ટેશન માટેના ક્યારા પાણી વગરના નબળા પડી રહ્યા હોવાની ઉઠતી ફરિયાદ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે જુનાગઢના ગિરનાર ઉપર સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું હતું, જેને કારણે ગિરિવર ગિરનાર પર્વત થીજી ગયો હતો। પશુ પક્ષી સહિત વન્ય સૃષ્ટિ અને ગિરનાર ઉપર ધંધો કરતા નાના મોટા વેપારીઓને ગઈકાલે આખી રાત કડકડતી ઠંડીમાં વિતાવી પડી હતી। તાપણું કરવાથી પણ રાહત ન મળે તેવી કાતિલ ઠંડીનું મોજું ગઈકાલે ગિરનાર ઉપર સર્જાયું હતું। હવામાન ખાતાએ જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં અને ગિરનાર પર્વત ઉપર 3.4 ડિગ્રી નોંધાઈ છે અને હજુ 2 કે 3 દિવસ આ શીત લહેર સમગ્ર રાજ્યમાં
ચાલુ રહેશે તેવી કડકડતી આગાહી પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જુનાગઢ જિલ્લામાં 1249 આંગણવાડીઓ ચાલે છે, જેમાં નાના નાના ભૂલકાઓ પોષણયુક્ત આહાર સાથે પોતાનું બાળપણ મોટું કરી રહ્યા છે. પરંતુ કમનસીબ છે કે 1249 માંથી 240 આંગણવાડીઓ ભાડાના મકાનમાં રહે છે. અને સ્વાભાવિક છે કે ભાડાના મકાનમાં જે આંગણવાડી ચાલતી હોય એ બિલ્ડિંગનું મરામત કાર્ય અને બિલ્ડિંગના અસ્તિત્વ ઉપર અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. અત્યારે નાના નાના ભૂલકાઓ કિલ્લોલ કરતા કરતા આંગણવાડીમાં જાય છે, પરંતુ ગમે ત્યારે નાની મોટી સમસ્યા ભાડાના અને જૂના મકાનને કારણે સર્જાઈ શકે છે. આ અંગે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે ICDS મહાનગરપાલિકા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેનો સંપર્ક સાધતા તેમણે સ્વીકાર્યું કે 240 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે 130 થી વધુ આંગણવાડીઓ બીજી રીતે એટલે કે કાં તો કોઈ કોમ્યુનિટી હોલમાં, કોઈ પ્રાથમિક શાળામાં ચાલે છે, જેનું અમે ભાડું ભરતા નથી. પરંતુ ટોટલ લગભગ 300 જેટલી આંગણવાડીઓને પોતાની માલિકીની બનાવવા માટે અત્યારે મનરેગા યોજના અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવી છે. વત્સલાબેને ઉમેર્યું કે 44 આંગણવાડીઓનું બાંધકામ અત્યારે ચાલુ છે અને તબક્કાવાર તમામ આંગણવાડીઓ પોતાના મકાનમાં કાર્યરત થાય તે દિશામાં અમે પ્રયત્નશીલ છીએ. જુનાગઢ જિલ્લાની અંદર 1249 આંગણવાડી છે. 868 આંગણવાડી પોતાના મકાન ધરાવે છે. 240 ભાડાના મકાન છે અને 141 અન્ય જગ્યાએ કે જેમાં કોમ્યુનિટી હોલ હોય, પ્રાથમિક શાળા હોય કે જેમાં અમે ભાડું ચૂકવતા નથી. એટલે અમારે 381 આંગણવાડી ગવર્મેન્ટની જુનાગઢ જિલ્લામાં બનાવવાની છે. અત્યારે હાલ અમારી 44 આંગણવાડી મનરેગા નીચે કાર્યરત છે, બાંધકામ ચાલુ છે. 64 આંગણવાડી એવી છે કે જેના અમે ઠરાવ મેળવી લીધા છે, એટલે કે અમને એની પ્રોસેસ બિન પરંપરાગત રીતે કરવાની છે, એટલે એમની પ્રોસેસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધી અમારી ગવર્મેન્ટ ગ્રાન્ટ આપતી હતી અને મનરેગા હેઠળ કે અન્ય આયોજન હેઠળ આંગણવાડીઓ બનાવતા હતા. હવે ગવર્મેન્ટે આ વર્ષે અમને બિન પરંપરાગત પદ્ધતિથી આંગણવાડી બનાવવાની છે. એમાં અમારા ગામના જમીનના ઠરાવ મુજબ કે એમાં 1100 ચોરસ ફૂટ, 900 થી 600 ચોરસ ફૂટ અથવા તો 1100 ચોરસ ફૂટ થી ઓછી આંગણવાડી માટે અલગ અલગ પદ્ધતિથી તૈયાર બનાવેલી આંગણવાડી અમારા ખુલ્લી જમીનની અંદર અમને બનાવી આપશે. અને આ આંગણવાડી માટે અત્યારે જુનાગઢ જિલ્લાની અંદર ઠરાવો મેળવવાની પ્રોસેસ ચાલુ છે અને બનતા પ્રયત્ન કરી અને વધારેમાં વધારે જમીન મેળવી અને જુનાગઢ જિલ્લાની અંદર અમે ભાડાના મકાનો માંથી સરકારી મકાન બનાવવાના પ્રયત્નો ચાલુ છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા આજે નિવૃત્ત થયા છે. 50 વર્ષના જન્મદિવસની ઉજવણી બાદ તેમણે ગઈકાલે સ્વૈચ્છિક નિવૃત્તિ સબબ ભવ્ય રોડ શો યોજીને જુનાગઢ વાસીઓએ તેને વિદાયમાન આપ્યું. હર્ષદ મહેતા પણ ભાવુક બની ગયા અને કહ્યું કે હું જુનાગઢનો કાયમ માટે ઋણી રહીશ. દરમિયાન આજથી જ એટલે કે આજે જુનાગઢ જિલ્લા પોલીસ વડા તરીકે પોરબંદર SP BU જાડેજાએ ચાર્જ સંભાળી લીધો છે. ભગતસિંહ જાડેજા પોરબંદરમાં અત્યારે કાર્યરત છે અને એક બાહોશ અને કાબિલ અધિકારી તરીકેની છાપ ધરાવે છે. ત્યારે જુનાગઢનો SP નો ચાર્જ પણ ભગતસિંહ જાડેજાને આપવામાં આવ્યો છે અને આજે સાંજે 5 કલાકે તેમણે જુનાગઢ SP તરીકે પોતાનો હોદ્દો સંભાળી લીધો છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સંભવિત HMPV વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટે કહ્યું કે 30 બેડનો આ વોર્ડ સંપૂર્ણ આરોગ્ય સુવિધાથી સજ્જ છે અને કોઈ પણ પ્રકારના વાયરસથી સંક્રમિત દર્દી આવશે તો આપણે તેને સારવાર આપી શકીશું. અલબત્ત ગુજરાત સરકારે એમની એડવાઇઝરીમાં સ્પષ્ટ કહ્યું છે કે HMPV વાયરસ આવ્યો છે, ભારતમાં આવ્યો છે, ગુજરાતમાં પણ આવ્યો છે, પરંતુ તેનું સંક્રમણ જોખમી નથી. સામાન્ય લક્ષણો સાથે દર્દી સાજો થઈ શકે એ પ્રકારનો વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે જુનાગઢ સહિત કોઈ પણ ગુજરાતની જનતાએ ગભરાવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર બ્રહ્મભટ્ટે પણ આ વિશેષ વોર્ડની મુલાકાત લીધી હતી અને રાઉન્ડ ધી ક્લોક તબીબી દેખરેખ નીચે અહીં વોર્ડમાં પણ સેનેટાઇઝર અને તમામ દવાઓના છંટકાવ સાથે સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનું ડોક્ટર બ્રહ્મભટ્ટે ઉમેર્યું હતું.
HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમોવાયરસ એ કોઈ નવો વાયરસ નથી. વાયરસ 2001માં આઇસોલેટ કરવામાં આવેલો હતો. આ વાયરસ એ ફ્લૂના અન્ય વાયરસના જેવો જ વાયરસ છે. રોગના લક્ષણો પણ તેના જેવા જ છે, એટલે કે શરદી, તાવ, ઉધરસ આવા જ રોગના લક્ષણો હોય છે. આમાં જરાય ગભરાવાની જરૂર નથી. સાવચેત રહેવું જરૂરી છે. અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય, 1 વર્ષથી નાની ઉંમરના બાળકો, તેમાં પણ જેમને જન્મજાત હૃદયરોગની તકલીફ, કિડનીની બીમારી કે અન્ય વારસાગત રોગ હોય, તથા વયોવૃદ્ધ લોકો જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય, તેમણે સાવચેતી રાખવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવા દર્દીઓની સારવાર માટેની તમામ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કોઈ પણ કારણોસર દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટેની પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. દવાનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ટેસ્ટિંગ બાબતે ICMR, કેન્દ્ર સરકાર તથા ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જે કોઈ પણ માર્ગદર્શન સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ગિરનાર રોડ પર આવેલ લિયો રિસોર્ટ્સ ખાતે આવતીકાલથી 5 દિવસીય મહાવિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી પોષી પૂનમ સુધી મહાવિષ્ણુ યાગ યજ્ઞના માધ્યમથી ગિરિવર ગિરનારની ગોદમાં એક અનેરો આધ્યાત્મિક અને ભક્તિનો સમન્વય સર્જાશે. આવતીકાલથી જ્યારે યજ્ઞ શરૂ થવાનો છે ત્યારે આજે સવારે મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતેથી પરમ કૃપાળુ પરમાત્મા સ્વરૂપની પધરામણી કરવામાં આવી હતી. એક નાની છતાં ભક્તિસભર શોભાયાત્રાના સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ, નરસિંહ મહેતાજી અને રાધેશ્યામજી સહિતના પરમાત્માના સ્વરૂપોને પૂરા માન સન્માન અને પૂજા વિધિ સાથે લિયો રિસોર્ટ્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર કોટેચા પરિવાર આયોજિત આ મહાવિષ્ણુ યાગ યજ્ઞ આવતીકાલથી શરૂ થવાનો છે. શુભ ચોઘડીએ યજ્ઞનો પ્રારંભ થશે, જેમાં રાધેશ્યામજીના આસનના સંતો અને સેવકો માટે તમામ સુવિધા કોટેચા પરિવાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પરમ કૃપાળુ પરમાત્માની પધરામણી જ્યારે લિયો રિસોર્ટ્સ ખાતે થઈ ત્યારે કોટેચા પરિવારની દીકરી અને પુત્ર વધુઓએ તમામ પરમાત્માઓનું સ્વાગત કર્યું હતું અને કુમકુમ તિલક કરીને તમામ કોટેચા પરિવારને પણ આવકાર્યા હતા. સ્થાપન વિધિ સાથે ભૂદેવોના કર્મકાંડ સાથે બપોર પછી જલયાત્રાનું આયોજન થયું હતું અને આવતીકાલથી 5 દિવસીય મહાવિષ્ણુ યાગ યજ્ઞ શરૂ થશે. જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા શહેરના માર્ગોને સુશોભિત કરવાની સાથે સાથે આનુષાંગિક સુવિધા વધારવાની કામગીરી ચાલી રહી છે. એક સમયે જેને ગૌરવ પથનું નામ આપવામાં આવ્યું હતું તે સરદાર બાગનો રોડ એટલે કે ઝાંસીની રાણી સર્કલથી મોતીબાગ સર્કલ સુધીનો રોડ અત્યારે ખૂબ જ નયનરમ્ય અને આકર્ષિત બનાવવામાં આવ્યો છે. બંને બાજુની દિવાલોને ગેરોથી રંગીને એક નયનરમ્ય નજારો ઉપલબ્ધ કરાયો છે, પરંતુ ડિવાઈડર ઉપર જે પ્લાન્ટેશન માટે સિમેન્ટની કુંડીઓ મૂકવામાં આવી છે ત્યાં ઈંટનું ચણતર કરવામાં આવ્યું છે, પરંતુ ઈંટને પાણી પાવાની કોઈ વ્યવસ્થા ન કરાતી હોવાને કારણે આ તમામ ક્યારાઓ આગામી સમયમાં નબળા પડી જશે તેવી ભીતિ પ્રબુદ્ધ નગરજનો દ્વારા વ્યક્ત થઈ રહી છે. ઝાડ ઉપર લાઇટિંગ કરવામાં આવ્યું છે. વોકિંગ ટ્રેક ઉપર અત્યારે પ્લાન્ટેશનની સાથે સાથે ફુવારા પણ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ એની યોગ્ય જાળવણી થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર સંબંધિત અધિકારી કર્મચારીને એજન્સીને સૂચના આપે તેવી પણ લાગણી નગરજનોમાં પ્રવર્તી રહી છે. અહીં ડિવાઈડર ઉપર પ્લાન્ટેશન કરવામાં આવશે, પરંતુ અત્યારે જે ઈંટથી આ ક્યારાઓને બંધ કરવામાં આવ્યા છે તે ઈંટને પાણી પીવડાવવાની કોઈ જોગવાઈ થઈ હોય તેવું જોવા મળતું નથી. GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિક પોલીસની સાથે સાથે આરટીઓની પણ ભૂમિકા મહત્વની રહેતી હોય છે. જૂનાગઢના ઓનલી ઇન્ડિયન વન મેન NGOએ આજે જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે જઈને જે રીતે શાળામાં 18 વર્ષથી નીચેના બાળકોને વાલીઓ દ્વારા સ્કૂટર આપવામાં આવે છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ઓનલી ઇન્ડિયને ઇન્ચાર્જ આરટીઓ શ્રી પંચાલને આ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને કહ્યું હતું કે ખાસ કરીને શાળાએ જે બાળકો 2 વ્હીલર લઈને આવે છે તેની પાસે લાયસન્સ પણ નથી હોતું અને તેઓ યુવા અવસ્થાને કારણે પૂરપાટ બાઇક ચલાવે છે, જેને કારણે અકસ્માતની ભીતિ છે. કેટલાક વિડીયો એવા પણ સામે આવે છે કે માતા પિતાઓ પોતાના બાળકોને 2 વ્હીલર ઉપર ઊંધા બેસાડીને સવારી કરે છે, જે પણ ગતિના નિયમની વિરુદ્ધ છે. આ બાબતે પોલીસ અને આરટીઓએ યોગ્ય કરવું જોઈએ તેમ માત્ર ઓનલી ઇન્ડિયન નહીં પરંતુ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ માને છે. આરટીઓ ઇન્સ્પેક્ટર VB ખુમાણે આ અંગેની કાર્યવાહી ગતિમાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. ત્યારે ભારત સરકાર રોડ સેફ્ટી વીક ઉજવી રહ્યું છે. આરટીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ પતામુજીયા ST ડિપાર્ટમેન્ટ. હું છું ઓનલી ઇન્ડિયન વન મેન NGO. છેલ્લા 24 મે 2012થી સતત રાષ્ટ્રીયતા માટે કામ કરીશું અને રાષ્ટ્રીય સુરક્ષા રોડ પર આ દેશમાં અકસ્માતો ઓછામાં ઓછા થાય, બેદરકાર ડ્રાઈવરો દ્વારા ન થાય, ઓવર સ્પીડમાં ન થાય, ઓવર ટેકમાં ન થાય અને ટ્રાફિક નિયમનું પાલન કરે અને મોટર કાયદાનો ભંગ ન થાય એના માટે હું સતત પહોંચી ગયો છે. આજે હું જુનાગઢ આરટીઓ અધિકારી શ્રી પંચાલ સાહેબ મેં આજે એવું આવેદનપત્ર આપવા આવ્યો છું કે ખાસ કરીને શહેરમાં અને જિલ્લામાં સગીરના વાહન ચાલકો સાવ નાની 9 વર્ષથી ઉંમરની 16 વર્ષની ઉંમરના બાળકો બેફામ ગાડી કરે છે, સ્કૂલોમાં આવવા જવામાં ટ્યુશનમાં રખડવામાં, એમને કડક કાયદા કરવામાં આવે, એમના માતા પિતા પર ગુનો દાખલ કરવામાં આવે અને એમને સમજાવવામાં આવે અને ખાસ તો અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવે તથા ગેરકાયદેસર વાહનો જે ફરે છે, ઓવર કેપેસિટી હોય છે, આજે ગુડ્સ વ્હીકલમાં પેસેન્જર વાહનો ફરે છે જે ગેરકાયદેસર છે અને આજે ગુડ્સ વ્હીકલની અંદર પેસેન્જર વાહનો બેઠા હોય 40-50 અને ડ્રાઈવરની ભૂલથી એક વાહન ઊંધું પડે તો 50 જાનહાનિ થાય. માલની કિંમત નથી, માણસની કિંમત છે. એટલા માટે હું ખાસ આવેદનપત્ર આપવા આવ્યો છું અને અધિકારીશ્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે કે આમ કે અવેરનેસના કાર્યક્રમ કરશું અને કડક કાર્યવાહી કરશું. ઓલ ઇન્ડિયન વન મેન NGO આરટીઓ જૂનાગઢને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જય હિન્દ, વંદે માતરમ. VB ખુમાન, ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, આરટીઓ જૂનાગઢ. હાલ અત્યારે રોડ સેફ્ટી મંથ 2025 ચાલી રહ્યું છે ત્યારે ઓનલી ઇન્ડિયન NGO દ્વારા ત્યાં અત્યારે આરટીઓ કચેરી જૂનાગઢ સગીર વયના બાળકો કે જે વાહન ચલાવે છે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને રોડ સેફ્ટી મંથ 2025 ચાલી રહ્યું છે ત્યારે અમારે જૂનાગઢની અંદર અલગ અલગ સ્કૂલોની અંદર જઈ સ્કૂલ પ્રોગ્રામ કરવામાં આવે છે અને સ્કૂલના બાળકોને માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. એ તદુપરાંત અમે આખા વર્ષ દરમિયાન આ પ્રકારના ટ્રાફિકને લગતા જે કંઈ ઓફેન્સ બને છે જે કંઈ એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ, ચલણ ઇસ્યુ કરીએ છીએ અને આગળ પણ આ પ્રકારની અમે કાર્યવાહી ચાલુ રાખશું. ઘણા ટેક્સ વગરના વાહનો હોય છે, એવા પણ વાહનો હોય છે કે જે આ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને અમે ડિટેન પણ કરીએ છીએ અને આગળના વર્ષોમાં પણ આ પ્રકારની કાર્યવાહી અમારા તરફથી કરવામાં આવશે. જૂનાગઢમાં ચાલતી આંગણવાડીની બહેનો દ્વારા આંગણવાડીના ભૂલકાઓને પોષણયુક્ત આહાર મળે તે માટે શાંતેશ્વર ખાતે એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જે તે વખતે મિલેટ વર્ષની જાહેરાત કરી હતી, એટલે કે વાનગીમાં મહત્તમ રીતે બાજરાનો ઉપયોગ થાય તે દિશામાં સૌ કોઈને સક્રિય થવા આહવાન કર્યું હતું. તેની પ્રતીતિ રૂપે
આ વાનગી સ્પર્ધામાં બાજરાની અલગ અલગ વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શાંતેશ્વર વિસ્તારના આગેવાનોએ આ વાનગી સ્પર્ધા નિહાળીને ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે સુપરવાઇઝર સહિત આંગણવાડીના સંચાલિકા બહેનોએ બાળકોને અમે પોષક આહાર આપીને કુપોષણને જાકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ તેવો કોલ રાજ્ય સરકારને પણ આપ્યો હતો. બીજી તરફ આ આંગણવાડીની વાનગી સ્પર્ધામાં મોટી સંખ્યામાં આંગણવાડીની સંચાલિકોની સાથે ભૂલકા અને તેની માતાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારું નામ મકવાણા રેખાબેન. હા, ICDS કોટક મહાનગરપાલિકા જુનાગઢ. અત્યારે હાલ હું સિરિક્યોર તરીકેનું ફરજ નિભાવું છું. ઘટક 1ના શાંતેશ્વર સેજામાં આજે વાનગી નિદર્શન કાર્યક્રમ દાખેલો, જેમાં THR ની મિલેસની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે. તેમાંથી અમે મિલેસના 1, 2, 3 નંબર અને THRના 1, 2, 3 નંબર આપવામાં આવે તથા તમામ આવનાર લાભાર્થીઓને THR તથા મિલેટ વિશે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે. હું શાંતેશ્વર સેજાના સુપરવાઇઝર ગાવલિયા હેમલતા, મહાનગરપાલિકા જુનાગઢ. આજે અમારા સેજામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેમજ અલગ અલગ THRમાંથી બનતી અને મિલેટ્સમાંથી બનતી વાનગીઓ વિશે માર્ગદર્શન આપેલું છે અને તેમને 1, 2, 3 એવી રીતે નંબર પણ આપેલા છે અને લાભાર્થીઓને મિલેટ વિશે માહિતી આપવામાં આવે છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લામાં કાર્યરત 1249 આંગણવાડીઓમાંથી 240 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. ભૂલકાઓના ભવિષ્ય ઉપર ખતરો ઊભો થઈ શકે છે. HMPV વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાને લઈ સિવિલ હોસ્પિટલમાં વિશેષ 30 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. ગિરનાર રોડ ઉપર આવેલ લિયો રિસોર્ટ ખાતે આવતીકાલથી 5 દિવસ મહાવિષ્ણુ યાગ યજ્ઞ થશે. પરમ પરમાત્મા સ્વરૂપની આજે પધરામણી નિમિત્તે કોટેચા પરિવાર બન્યો ભાવુક. અને શહેરના એક સમયના ગૌરવ પત્ની શોભા વધી છે, પરંતુ પ્લાન્ટેશન માટેના ક્યારા પાણી વગરના નબળા પડી રહ્યા હોવાની ઉઠતી ફરિયાદ. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.